અત્યાર સુધી આપણે માપનમાં અનિશ્ચિતતાની ચર્ચા કરી રહ્યા હતા, જેની અંદર આપણે પરિશુદ્ધતા અને ચોકસાઈ તેમજ વૈજ્ઞાનિક સંકેતનો ખ્યાલ મેળવ્યો હતો। આ વિડીયોની અંદર આપણે એક અગત્યના ટોપિક વિશે ચર્ચા કરવાના છીએ। આ વિડીયોની અંદર આપણે ભણીશું અર્થસૂચક અંકો અથવા સાર્થક અંકો। તો આ વિડીયોની અંદર આપણે ભણવાના છીએ અર્થસૂચક અથવા સાર્થક અંકો। આપણને અત્યાર સુધી ખ્યાલ આવી ગયો કે જ્યારે પણ કોઈ પણ જથ્થાનું માપન કરવામાં આવે તો એ માપનમાં કંઈક ને કંઈક અનિશ્ચિતતા હોય છે। તો જે પણ માપન કર્યું હોય એ માપનની અંદર કેટલી ચોકસાઈ છે તે દર્શાવવું અગત્યનું હોય છે, અને એ જ દર્શાવવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ સાર્થક અંકોનો। દાખલા તરીકે મારી પાસે કોઈક જથ્થો છે, સપોઝ મારી પાસે કોઈ ખાંડ છે। આ ખાંડનું મેં વજન કર્યું વજન કાંટા દ્વારા। આ થઈ ગયો વજન કાંટો, જેના દ્વારા મેં વજન કર્યું। તો વજન મળ્યું મને 14 ગ્રામ, 14.5 ગ્રામ। ચલો માની લઈએ કેટલું વજન મળ્યું મને, 14.5 ગ્રામ। પછી મેં આ જ ખાંડનું વૈશ્લેષિક તુલામાં વજન કર્યું। માની લો કે એક વૈશ્લેષિક તુલા છે, આના કરતાં વધારે એફિશિયન્ટ છે। તો એ તુલાની અંદર વૈશ્લેષિક તુલા, એ તુલાની અંદર મને વજન મળ્યું 14.5629। આ રીતનું મને વજન મળ્યું। એટલે કે જે પણ વજન કાંટા દ્વારા મેં વજન કર્યું હતું એના કરતાં વૈશ્લેષિક તુલામાં થોડુંક વજન વધારે મળ્યું। તેમજ પોઈન્ટ પછી 4 આંકડા સુધી મને વજનનો ખ્યાલ મળ્યો। વજન કાંટા દ્વારા 14.5 મળ્યું, જ્યારે વૈશ્લેષિક તુલા દ્વારા કેટલું મળ્યું, 14.5629 ગ્રામ। આનો મતલબ એમ થયો કે વૈશ્લેષિક તુલા પોઈન્ટ પછી 4 અંકો સુધી સાચું માપન કરે છે। કેટલા અંકો સુધી? 0.001 સુધી સાચું માપન કરે છે। તમે અહીંયા જોઈ શકો, અહીંયા કેટલું વજન મળ્યું, 14.5, પરંતુ અહીંયા કેટલું વજન મળ્યું, 14.529 ગ્રામ। એનો મતલબ કે અહીંયા પોઈન્ટ પછી મને એક જ આંકડાનો ખ્યાલ હતો, આ 5 પછી શું આવશે એનો મને કોઈ ખ્યાલ નથી। પરંતુ જ્યારે વૈશ્લેષિક તુલાની અંદર વજન કર્યું તો મને ખ્યાલ આવી ગયો કે 5 પછી 6 આવશે, 6 પછી 2 આવશે, 2 પછી 9 આવશે। એટલે કે 4 આંકડા સુધી ચોકસાઈ મળી, જ્યારે વજન કાંટામાં ના મળી। એટલે કે વૈશ્લેષિક તુલા 0.0001 સુધી સાચું માપન દર્શાવે છે। આનો મતલબ એમ થાય કે જે પણ ખાંડ છે મારી જોડે એનું વજન 14.529 ± 0.0001 સુધીનું હશે। આની વચ્ચે ખાંડનું સાચું વજન હશે, કારણ કે આ જે છેલ્લો અંક છે એ કેવો હોય, અનિશ્ચિત હોય, અને એ પણ અનિશ્ચિતતા લગભગ ±1ની હોય। છેલ્લા આંકડાની અંદર ±1, આ જે પણ છેલ્લો આંકડો છે એની અંદર ±1ની શું હોય, અનિશ્ચિતતા હોય। એટલે કે 14.562 એ કમ્પ્લીટ સાચું વજન છે, એના વિશે આપણે શ્યોર છીએ। પરંતુ આ છેલ્લો જે 9 લખ્યો એ 9 પણ હોઈ શકે, 8 પણ હોઈ શકે, અથવા તો 10 પણ હોઈ શકે। ઓકે, તો આ રીતે દરેક માપનને દર્શાવવામાં આવતું હોય છે। જનરલી આપણે જ્યારે પણ કોઈ પણ જથ્થાનું માપન દર્શાવીએ છીએ તો આ રીતથી દર્શાવીએ છીએ, જેમાં છેલ્લા આંકડાની અનિશ્ચિતતા ±1 હોય છે। હવે જે આગળની સંખ્યા મેં લખી 14.5629 એ આપણા માટે અગત્યની છે, અને એ જ સંખ્યા સાર્થક અંકોની સંખ્યા આપશે। એટલે કે માપનના બધા જ અંકો
માપન કર્યું એના આ બધા જ અંકોની સંખ્યા જે છેલ્લી અનિશ્ચિત અચોક્કસ સંખ્યા હતી એ ઉપરાંત બરાબર એને પણ ગણવાનું એ બધા જ અંકોની સંખ્યા સાર્થક અંકો ગણાય એટલે કે આ બધા જ અંકો શું ગણાશે સાર્થક અંકો ગણાશે સાર્થક અંકો એટલે કે અર્થસૂચક અંકો તો માપનની આ જે સંખ્યા રહી એની અંદર બધા જ અંકો અર્થસૂચક અંકોની સંખ્યા આપશે ક્યાં સુધી તો જે છેલ્લો અનિશ્ચિત અંક હોય એને પણ ગણવાનો ત્યાં સુધી બરાબર છેલ્લો અનિશ્ચિત અંક આવ્યો હતો કે જેની અનિશ્ચિતતા પ્લસ ઓર માઇનસ એકમાં ફેરફાર કરતો હતો બરાબર છેલ્લા અંકની વાત કરી છે એમાં પ્લસ ઓર માઇનસ 1નું શું હતું અનિશ્ચિતતા હતી એને પણ ગણવાનો સાર્થક અંકની અંદર એટલે કે આ શું આપશે આપણને સાર્થક અંકની સંખ્યા આપશે તો તમે કહી શકો કે આની અંદર સાર્થક અંકોની સંખ્યા કેટલી છે 1 2 3 4 5 અને 6 કેટલી આવશે સાર્થક અંકની સંખ્યા 6 આવશે 5 નહીં જે છેલ્લો અનિશ્ચિત અંક છે એ પણ સાર્થક અંકની અંદર ગણાશે તો સાર્થક અંકો એટલે કેવા અંકો હોય અર્થપૂર્ણ અંકો હોય આપણા માટે એ અગત્યના હોય અને માપનની અંદર કેટલી ચોકસાઈ છે એ સાર્થક અંકો દર્શાવશે એટલે કે સાર્થક અંકોની સંખ્યા વધારે એટલે ચોકસાઈ વધારે સાર્થક અંકોની સંખ્યા વધુ એનો મતલબ થયો ચોકસાઈ વધુ તમે અહીંયા જુઓ 14.5 રિઝલ્ટ લખ્યું હતું બરાબર તો એની અંદર 3 જ સાર્થક અંકો કેટલા 3 જ સાર્થક અંકો જ્યારે આની અંદર કેટલા 6 સાર્થક અંકો તમે ડિફરન્સ જોઈ લો તફાવત જોઈ લો અહીંયા 3 સાર્થક અંકો અહીંયા 6 સાર્થક અંકો એટલે આની ચોકસાઈ કેવી છે વધારે છે જેને આપણી ચર્ચા કરી કે 0.0001 સુધી સાચું મૂલ્ય આપી શકા બરાબર તો આપણા માટે અગત્યનું શું છે તો સાર્થક અંકો હવે પ્રશ્ન કેવી રીતે પૂછાય અહીંયા એક્ઝામની અંદર પ્રશ્ન એવી રીતે પૂછાય કે કોઈ પણ સંખ્યા આપેલી હોય અને એ સંખ્યાની અંદર કેટલા સાર્થક અંકો છે એની ગણતરી કરવાની હોય જેમ કે અહીંયા આપણે વાત કરી કે આ સંખ્યા હતી આ સંખ્યાની અંદર 6 સાર્થક અંકો હતા એવી રીતે કોઈ બીજી સંખ્યા આપેલી હોય તો એની અંદર કેટલા સાર્થક અંકો છે એવા પ્રશ્નો પૂછાતા હોય છે તો બહુ ઇઝી છે આ વસ્તુ 4-5 નિયમો છે એ 4-5 નિયમોને અનુલક્ષીને જ આગળ વધવાનું એટલે આપેલી સંખ્યામાં સાર્થક અંકોની સંખ્યા મળી જાય તો આપણે હવે એ ફટાફટ નિયમો વિશે ભણી લઈએ તો સૌથી પહેલો નિયમ શૂન્ય સિવાયની બધી જ સંખ્યાઓ સાર્થક અંકમાં ગણાય બરોબર શૂન્ય સિવાયના બધા જ અંકો સાર્થક અંકો છે આપણો પહેલો નિયમ શૂન્ય સિવાયના બધા જ અંકો સાર્થક અંકો છે એટલે કે 1 2 3 4 5 છે 7 8 9 એટલે કે 1 થી 9 તમને જ્યાં દેખાય તો એ બધા જ સાર્થક અંકો દાખલા તરીકે એનું એક એક્ઝામ્પલ લઈએ સંખ્યા આપેલી છે 11.1 તો અહીંયા જુઓ 1 શૂન્ય સિવાયની સંખ્યા સાર્થક આ એકડો શૂન્ય સિવાયની સંખ્યા સાર્થક અને આ છેલ્લો 1 એ પણ શૂન્ય સિવાયની સંખ્યા એટલે કે સાર્થક તો આ સંખ્યાની અંદર 3 સાર્થક અંકો છે એમ કહેવાય દાખલા તરીકે આપેલું હોય 9 8 7 987 આની અંદર કેટલા સાર્થક અંકો છે તો 3 સાર્થક અંકો આ 9 શૂન્ય સિવાયની સંખ્યા એટલે સાર્થક આંકડો શૂન્ય સિવાયની સંખ્યા એટલે સાર્થક 7 શૂન્ય સિવાયની સંખ્યા એટલે એ પણ સાર્થક એટલે કે આની અંદર પણ 3 સાર્થક અંકો રહેલા છે હવે જુઓ તમે આનો જવાબ તમે જાતે આપો દાખલા તરીકે લખેલું છે 7 1 71 તો આની અંદર કેટલા સાર્થક અંકો તો તમે જવાબ આપશો 2 આની અંદર 2 સાર્થક અંકો છે 7 શૂન્ય સિવાયની સંખ્યા 1 પણ શૂન્ય સિવાયની સંખ્યા બરોબર તો આ તો પહેલો નિયમ બીજા નિયમની વાત કરીએ
શરૂઆતના શૂન્યો સાર્થક અંકો હોતા નથી. એટલે કે બુકમાં કંઈક આ રીતે આપેલું હશે, સંખ્યાની જમણી બાજુના શૂન્ય સાર્થક અંકોમાં ગણાતા નથી. એટલે આની બીજી રીતે પણ લખી શકાય, શૂન્ય સિવાયના અંકની આગળના શૂન્યો સાર્થક અંકો હોતા નથી. આ નિયમો સમજવાના છે અને નિયમોને આધારે શું કરવાનું હોય તો આપેલી સંખ્યામાં સાર્થક અંકો શોધવાના હોય છે. બરાબર? એટલે નિયમો સરળતાથી સમજજો, શાંતિથી સમજજો તો કોઈ પણ પ્રશ્ન પૂછાયો છે તમને આવડશે. આ ગોખવાની વસ્તુ નથી, આ એક સમજવાની વસ્તુ છે કે ભાઈ શૂન્ય સિવાયની સંખ્યા દેખાય એટલે સાર્થક અંક. બીજો નિયમ કયો તો શૂન્ય સિવાયના અંકની આગળના શૂન્યો સાર્થક અંકો હોતા નથી. દાખલા તરીકે 0.0022 લખેલું હોય તો શૂન્ય સિવાયનો અંક એટલે કે 2, એની આગળના શૂન્યો સાર્થક ના હોય, એ માત્ર દશાંશ ચિહ્નનું સ્થાન દર્શાવતા હોય છે. એટલે કે આ શૂન્ય, બીજો આ શૂન્ય અને આ શૂન્ય એ સાર્થક હોતા નથી. બરાબર? તો સાર્થક અંકો કેટલા થશે? આની અંદર બગડો શૂન્ય સિવાયની સંખ્યા એટલે સાર્થક, આ બગડો શૂન્ય સિવાયની સંખ્યા એટલે એ પણ સાર્થક. એટલે કે આની અંદર 2 સાર્થક અંકો થશે. બરાબર? આગળના શૂન્ય થઈ ગયા. બરાબર? 0.00 આગળના શૂન્ય કહેવાય. આ કઈ બાજુ? આગળ. આ કઈ બાજુ? પાછળ. ઘણીવાર એવું પણ લખેલું હોય આ સાઈડ જમણી અને આ સાઈડ ડાબી. આને જમણી વડે ઇન્ડિકેટ કરતા હોય છે અને આને ડાબી બાજુ વડે ઇન્ડિકેટ કરતા હોય છે. એટલે એ પણ લખેલું હોય કે શૂન્ય સિવાયના અંકની ડાબી બાજુના જેટલા પણ શૂન્ય હોય એ સાર્થક ના હોય. બીજું કે આગળના શૂન્યો એ સાર્થક હોતા નથી. સિમ્પલ. કોઈ પણ સંખ્યામાં શરૂઆતમાં આગળ શૂન્ય દેખાય એનો મતલબ સાર્થક નહીં. આ સિમ્પલ નિયમ હતો, સેકન્ડ નિયમ. ત્રીજો નિયમ જુઓ, કોઈ 2 સંખ્યાની વચ્ચે શૂન્ય આવી જાય તો, કોઈ 2 સંખ્યા રહી એની વચ્ચે આવી જાય, આ શરૂઆતમાં હતા, હવે 2 આંકડાની વચ્ચે આવી જાય તો શું થાય? તો એનો નિયમ છે આ 2 શૂન્ય સિવાયના અંકો વચ્ચેના શૂન્ય સાર્થક હોય છે. બરોબર? 2 શૂન્ય સિવાયના અંકો વચ્ચેના શૂન્ય સાર્થક હોય છે. દાખલા તરીકે 1 0 1 101 લખેલો હોય તો 1 શૂન્ય સિવાયની સંખ્યા એટલે સાર્થક. આ છેલ્લો 1 શૂન્ય સિવાયની સંખ્યા એટલે એ પણ સાર્થક. અને આ વચ્ચેનો 0 કે જે 2 શૂન્ય સિવાયના અંકો વચ્ચે આવેલો છે એટલા માટે એ પણ શું થઈ જશે? સાર્થક થઈ જશે. એટલે કે 3 સાર્થક અંકો હોય તો મતલબ કે પૂરાઈ ગયેલો જો 0 દેખાય તો લખી દેવાનું સાર્થક. કેવો? પૂરાઈ ગયો હોય એવો શૂન્ય એટલે સાર્થક. દાખલા તરીકે આવું એક્ઝામ્પલ હોય 0.001 તો આ શૂન્ય સિવાયની સંખ્યા એટલે સાર્થક, આ પણ શૂન્ય સિવાયની સંખ્યા એટલે સાર્થક. બંને કેવી? શૂન્ય સિવાયની સંખ્યાઓ. એટલે 2 શૂન્ય સિવાયની સંખ્યા વચ્ચે જો 0 આવે તો એ સાર્થક ગણાશે. એટલે આ બંને 0 પણ સાર્થક થઈ જશે. તો કેટલા આવશે આની અંદર સાર્થક અંકો? 4 આવશે. તો આ 3 નિયમની અંદર તમને ખ્યાલ આવી ગયો. પહેલો નિયમ કયો? અહીંયા નિયમ કંઈ સિક્વન્સમાં યાદ રાખવાની જરૂર નથી, આની એપ્લિકેશન આવડવી જોઈએ. બરાબર? આ નિયમોને આપણે કોઈ પણ દાખલો પૂછાયો હોય તો એની અંદર પાડતા આવડવું જોઈએ. જેમ કે શૂન્ય સિવાયની સંખ્યા દેખાય તો સાર્થક, શરૂઆતના શૂન્યો દેખાય તો સાર્થક નહીં, આગળના શૂન્ય હોય એ સાર્થક ના હોય, કોઈ પણ પોઈન્ટ હોય ના હોય કોઈ જોવાનું નહીં, આગળના શૂન્ય દેખાય એટલે સાર્થક નહીં. ત્રીજો નિયમ, 2 શૂન્ય સિવાયની સંખ્યા વચ્ચે જો શૂન્ય આવી જાય તો એ સાર્થક ગણાશે. 2 શૂન્ય સિવાયના અંકો વચ્ચેના શૂન્ય સાર્થક હોય છે. આ તમે નોટ ડાઉન કરતા રહેજો. ચોથા મુદ્દાની વાત કરીએ આપણે. નિયમ 4, જો સંખ્યામાં જમણી તરફ શૂન્ય આવેલા હોય તો અંતિમ શૂન્યની હવે વાત કરીએ. નિયમ 4,
જો સંખ્યામાં જમણી બાજુ શૂન્ય આવેલા હોય અને તે દશાંશ ચિહ્ન પછી હોય તો તે સાર્થક ગણાય છે. તો તે સાર્થક ગણાય છે. એટલે કે સંખ્યા હોય, સંખ્યાની જમણી બાજુએ જો શૂન્ય આવેલા હોય, અંતિમ શૂન્ય, અને એ પણ દશાંશ ચિહ્નના પછી આવેલા હોય તો એ સાર્થક ગણાશે. દાખલા તરીકે 1.00, તો આની અંદર એક શૂન્ય સિવાયની સંખ્યા એટલે સાર્થક ગણાશે. પોઈન્ટ પછી 0 આવેલા છે એટલા માટે એ સાર્થક ગણાશે. તો આની અંદર 3 સાર્થક અંકો થશે. જો સંખ્યામાં જમણી બાજુ શૂન્ય આવેલા હોય, જમણી બાજુ, બરાબર, જમણી સાઈડ, અને દશાંશ ચિહ્ન પછી આવેલા હોય, દશાંશ ચિહ્નની જમણી બાજુએ હોય તો એ સાર્થક ગણાશે. પરંતુ જો દશાંશ ચિહ્ન ના હોય એવી સંખ્યાની વાત કરીએ તો શું થાય? તો એનો નિયમ છે, જો દશાંશ ચિહ્ન ના હોય તેવી સંખ્યામાં જમણી બાજુ આવેલા શૂન્ય સાર્થક હોતા નથી. એ સાર્થક અંકમાં ગણાશે નહીં. દાખલા તરીકે 400, તો આ સંખ્યામાં અંતિમ શૂન્ય જુઓ તમે, આ બે, એ દશાંશ ચિહ્ન પછી આવેલા નથી એટલા માટે આ સાર્થક અંકમાં ગણાશે નહીં. આ 4 શૂન્ય સિવાયની સંખ્યા એટલે એ સાર્થક ગણાશે. તો આની અંદર એક થશે સાર્થક અંકની સંખ્યા. તો ચોથો નિયમ ધ્યાન રાખજો. અંતિમ શૂન્યની વાત કરવામાં આવેલી છે. જો દશાંશ ચિહ્નની જમણી બાજુએ આવેલા હોય તો સાર્થક ગણાશે. જો દશાંશ ચિહ્ન ના આપેલું હોય સંખ્યામાં, એટલે કે દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા હોય તો જમણી તરફના શૂન્ય સાર્થક ગણાશે નહીં. ઓકે. પાંચમો, ચોક્કસ સંખ્યાને અનંત સંખ્યામાં સાર્થક અંકો હોય છે. ચોક્કસ સંખ્યાને અનંત સંખ્યામાં સાર્થક અંકો હોય છે. ચોક્કસ સંખ્યા એટલે દાખલા તરીકે મેં એમ કીધું 2 પેન. કેટલી પેન? 2 પેન. તો આ થઈ જશે ચોક્કસ સંખ્યા, 2 પેન. તો આનો મતલબ થયો કે હું શ્યોર થઈ ગયો કે મારી જોડે 2 જ પેનો છે, 2.01 પેન નથી, 2.0001 પેન નથી. કેટલી પેન છે? 2 જ પેનો છે. સંખ્યા કેવી? ચોક્કસ છે. આપણે 100% હું ચોક્કસ છું આ બાબતે કે મારી પાસે 2 પેન છે. એટલા માટે હું કહી શકું કે 2.0000 અનંત સુધી 0 જ આવશે. હું ફિક્સ છું આના બાબતે. એટલે હું કહીશ કે આમાં ઇન્ફાઇનાઇટ શું હોય? સાર્થક અંકો હોય. આપણે આ બાબતે કેવા હોય? ચોક્કસ હોઈએ. જેમ કે 2 ઈંડા, સંખ્યા ચોક્કસ થઈ ગઈ. 2.000001 ઈંડું ના હોય, 2.000 અનંત સુધી આવતું જ રહેતું હોય. કેમ કે આપણે શ્યોર છીએ કે ભાઈ 2 પોઈન્ટ પછી કોઈ બીજી સંખ્યા આવશે નહીં શૂન્ય સિવાયની, એટલે અનંત સુધી 000 આવતા જશે. એટલે આને તમે લખી શકો આ રીતે 2.00000 અનંત સુધી. એટલે આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી થાય? ઇન્ફાઇનાઇટ થાય. દાખલા તરીકે 5 ઈંડા, બરાબર. તો આ પણ એક શું થઈ ગઈ? ચોક્કસ સંખ્યા થઈ ગઈ કે મારી જોડે 5 જ ઈંડા છે. તો હું એ બાબતે 100% ચોક્કસ છું. મને ખ્યાલ છે કે 5 પોઈન્ટ પછી 000 જ આવવાનું છે. એટલા માટે આપણે કહીશું કે આની અંદર સાર્થક અંકો કેટલા છે? ઇન્ફાઇનાઇટ છે. આપણે પહેલાં જ વાત કરી કે સાર્થક અંકે શું દર્શાવે? ચોકસાઈ દર્શાવે. એ જે પણ અંકો હોય એ અંક વિશે આપણને ખ્યાલ હોય, જ્ઞાત અંકો હોય. સાર્થક અંકો એટલે કેવા? કે જેના વિશે આપણને 100% ખ્યાલ છે કે નહીં આટલી જ આવશે સંખ્યા. ઓકે.
હવે બીજી એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણ અચળાંક હોય તો એની અંદર પણ સાર્થક અંકો ઇન્ફાઇનાઇટ હોય. અચળાંકમાં સાર્થક અંકો ઇન્ફાઇનાઇટ હોય. દાખલા તરીકે પ્રકાશની ગતિ, શૂન્યાવકાશમાં પ્રકાશની ગતિ લગભગ 299, 458 એવી કંઈક વેલ્યુ છે, બરાબર? તમે જોઈ લેજો. 299, 458, પછી 798 સમથિંગ એવું કંઈક વેલ્યુ છે. જે પણ હોય આ યાદ રાખવાની જરૂર નથી, પરંતુ આપણે આટલી ગતિ એની માની લીધેલી છે. એટલે કોઈ પણ ગણતરી આપણે કરીએ તો કેટલી વેલ્યુ લઈને કરીએ છીએ? લગભગ 3.0 × 10⁸ આપણે એપ્રોક્સિમેટ વેલ્યુનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ આપણે આ વેલ્યુ કેવી કરી નાખી? ફિક્સ કરી દીધી, ચોક્કસ કરી દીધી કે નહીં, જ્યારે પણ ગણતરી કરીશું તો આટલી જ વેલ્યુ લઈશું. એટલે આમાં પણ ઇન્ફાઇનાઇટ સાર્થક અંકો થશે. કેટલા થશે? ઇન્ફાઇનાઇટ સાર્થક અંકો થશે. પ્રકાશની શૂન્યાવકાશમાં ગતિ થઈ ગઈ. બીજા જે પણ પ્લાન્ક એવા કંઈ અચળાંક હોય, પ્લાન્ક અચળાંક, તો એની પણ વેલ્યુ કેવી હોય? ફિક્સ હોય. આપણે માની લીધું કે એ અચળાંકની મૂલ્ય આટલું જ લેવાનું, એનાથી ના વધારે લેવાનું, એનાથી ના ઓછું લેવાનું. એટલે એની અંદર પણ સાર્થક અંકો ઇન્ફાઇનાઇટ થશે. આ વેલ્યુ આમાં કંઈક સુધારો 792, 458 આવશે. કેટલું આવશે? 792, 458 મીટર/સેકન્ડ વેગ છે ને, બરાબર? તો અચળાંકની અંદર સાર્થક અંકો ઇન્ફાઇનાઇટ. તો આ ચોથો અને પાંચમો નિયમ હતો, ધ્યાનથી જોઈ લો. જો અંતિમ શૂન્યની વાત કરવામાં આવે અને જો દશાંશ ચિહ્નની પછી હોય તો સાર્થક. જો દશાંશ ચિહ્ન ના આપેલું હોય અને સંખ્યાની અંદર જમણી તરફ આવેલા હોય તો સાર્થક નહીં. ચોક્કસ સંખ્યા હોય તો ઇન્ફાઇનાઇટ, અચળાંક હોય તો પણ ઇન્ફાઇનાઇટ. એટલે કે કોઈ પણ માની લીધેલી વસ્તુ જ્યારે આવશે ત્યારે સાર્થક અંકો ઇન્ફાઇનાઇટ થશે. ચલો આગળ વાત કરીએ કે જ્યારે સંખ્યાને વૈજ્ઞાનિક સંકેતમાં દર્શાવવામાં આવે છે ત્યારે સાર્થક અંકો કેટલા થાય? દાખલા તરીકે મેં કોઈ સંખ્યાને વૈજ્ઞાનિક સંકેતમાં લખ્યું, વૈજ્ઞાનિક સંકેત માટે 1.111 × 10⁻20. તો આ સંખ્યાની અંદર માત્ર આગળની સંખ્યા જ સાર્થક અંકોની સંખ્યા આપશે, આનું કંઈ જ મૂલ્ય નહીં. આને આપણે ધ્યાનમાં લેતા નથી. ધ્યાન રાખજો, આની અંદર સાર્થક અંકોની સંખ્યા ગણવામાં આવતી નથી. માત્ર આગળની સંખ્યા કે જે 1.000 થી લઈને 9.999999ની વચ્ચે જે આપણે સંખ્યા દર્શાવીએ છીએ એની અંદર જ સાર્થક અંકોની સંખ્યા ગણવામાં આવે છે. એટલે કે આ સંખ્યાની અંદર સાર્થક અંક કેટલા થશે? તો 3 થશે. એક શૂન્ય સિવાયની સંખ્યા, 3 એ 3 જુઓ, શૂન્ય સિવાયની સંખ્યાઓ, એટલે સાર્થક અંકો કેટલા? 3. કોઈ આ રીતે આપેલું હોય 1.001, તો આની અંદર સાર્થક અંકોની સંખ્યા કેટલી થાય? અચ્છા, ×10⁻10 કરી દો, વૈજ્ઞાનિક સંકેતમાં લખી દીધું. તો આની અંદર એક સાર્થક ગણાશે, આ એક સાર્થક ગણાશે, અને બે શૂન્ય સિવાયની સંખ્યાઓ વચ્ચે શૂન્ય આવી ગયો એટલે એ પણ શું ગણાશે? સાર્થક ગણાશે. એટલે કે 4 સાર્થક અંકો અહીંયા થશે. હવે એક અગત્યની વાત, દાખલા તરીકે એક્ઝામમાં કોઈ એવો પ્રશ્ન પૂછાયો 4.0000, તો આની અંદર સાર્થક અંકો કેટલા થશે? 4.000. આની અંદર કેટલા સાર્થક અંકો થશે? તો તમને ખ્યાલ છે 4 શૂન્ય સિવાયની સંખ્યા એટલે સાર્થક, અને પોઈન્ટ પછી શૂન્ય આવેલું છે, દશાંશ ચિહ્ન પછી શૂન્ય આવેલા છે, એટલે એ પણ થશે સાર્થક. એટલે કે 4 સાર્થક અંકો થશે. હવે ટ્વિસ્ટ આવશે, 400.0. તો આની અંદર કેટલા સાર્થક અંકો થશે? 4 શૂન્ય સિવાયની સંખ્યા એટલે સાર્થક, પોઈન્ટ પછી શૂન્ય આવી ગયો એટલે એ પણ સાર્થક, પરંતુ આ તો વચ્ચેના 0 છે. નિયમ શું કહેતો હતો? બે શૂન્ય સિવાયની સંખ્યા વચ્ચેના શૂન્યો સાર્થક હોય, પરંતુ અહીંયા બે શૂન્ય સિવાયની સંખ્યા નથી, માત્ર 4 જ શૂન્ય સિવાયની સંખ્યા છે, જ્યારે આ તો શૂન્ય પોતે છે. તો યાદ રાખજો, કોઈ પણ બે
सार्थक अंको वच्चेनी संख्याओ सार्थक ज होय। इम्पोर्टंट नियम, कोईपण बे सार्थक अंको वच्चेनी संख्याओ अथवा वच्चेना अंको सार्थक ज होय। तो अहींया आ शून्य सार्थक, अहींया आ 4 सार्थक, એટલે વચ્ચેના શૂન્ય પણ સાર્થક। બીજું કોઈ જ માથાકૂટ કરવાની નહીં। બે સાર્થક અંકો જોયા તો એમની વચ્ચેના બધા જ અંકો સાર્થક અંકો જ થઈ જશે। તો આ એક અગત્યનો નિયમ હતો। તો આ તમે નોટ ડાઉન કરજો, બુકમાં આપેલો નથી। તો અહીંયા આપણે વાત કરી વૈજ્ઞાનિક સંકેત। તો વૈજ્ઞાનિક સંકેતમાં માત્ર આગળની સંખ્યા જે આપણે લખીએ છીએ કેપિટલ એન તરીકે, એ સાર્થક અંકોની સંખ્યા આપશે। પછી વાત કરી કે કોઈપણ બે સાર્થક અંકો વચ્ચેના અંકો સાર્થક જ ગણાશે, બરાબર। તો અહીંયા આપણે હાલ વાત કરી કે સાર્થક અંકો કેવી રીતે નક્કી કરી શકાય। તો એક્ઝામમાં આ રીતના જ પ્રશ્નો પૂછાશે। એની અંદર એવું હશે કે કોઈપણ સંખ્યા આપેલી હોય તો એ આપેલી સંખ્યામાં કેટલા સાર્થક અંકો છે એ ગણવાનું આવશે। તો આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈ લઈએ એના। તો કેટલાક એક્ઝામ્પલ સોલ્વ કરીએ હવે। 1 2 3 4, તો આની અંદર કેટલા સાર્થક અંકો થશે? તો 4 સાર્થક અંકો થશે। બધા જ અંકો શૂન્ય સિવાયના છે અને શૂન્ય સિવાયના અંકો સાર્થક હોય। બીજો કોઈ પૂછાયો હોય 1.21, તો આની અંદર કેટલા સાર્થક અંકો થશે? તો 3, બધા જ અંકો શૂન્ય સિવાયના હોય। ત્રીજો પ્રશ્ન 0.01, તો આની અંદર કેટલા સાર્થક અંકો થશે? તો એક જ સાર્થક અંક થશે, કારણ કે શરૂઆતના શૂન્ય સાર્થક ના હોય અને 1 એ શૂન્ય સિવાયની સંખ્યા। ઓકે, ચોથો તમે જુઓ 1.004, તો આની અંદર કેટલા સાર્થક અંકો થાય? તો 1 2 3 4, 4 સાર્થક અંકો થશે। કંઈ વિચારવાનું નહીં, 1 શૂન્ય સિવાયની સંખ્યા, 4 શૂન્ય સિવાયની સંખ્યા, બરાબર। એટલે કે સાર્થક અંકો વચ્ચેની કોઈ પણ સંખ્યા હોય એ સાર્થક જ ગણાય। શૂન્ય હોય કે શૂન્ય ના હોય એ તો સાર્થક જ ગણાશે। તો અહીંયા કેટલા 4 એ 4 સાર્થક અંકો આવશે, બરાબર। અમે શૂન્ય સિવાયની સંખ્યાઓ કેવી હોય? સાર્થક જ હોય, એટલે કે શૂન્યોની જ વાત કરવાની રહે પછી તો। દાખલા તરીકે આવું એક્ઝામ્પલ આવ્યું 5.000, તો આની અંદર કેટલા સાર્થક અંકો? તો 4 સાર્થક અંકો થશે, કારણ કે અંતિમ શૂન્ય જો દશાંશ ચિહ્નની પછી આવેલા હોય તો સાર્થક ગણાય। છઠ્ઠું એક્ઝામ્પલ જુઓ 900 આપેલા હોય તો 900, તો આની અંદર 1 સાર્થક અંક થશે, કારણ કે દશાંશ ચિહ્નની ડાબી તરફ દશાંશ ચિહ્નની પહેલાં શૂન્ય આવેલા છે, એ સાર્થક ગણાશે નહીં। ઓકે, સાતમી વાત કરીએ આપણે 5 પેન્સિલ। જો શું લખેલું છે 5 પેન્સિલ, તો આની અંદર ઇન્ફાઇનાઇટ સાર્થક અંકો થઈ જશે, કારણ કે 5 એ ચોક્કસ સંખ્યા થઈ ગઈ, 5 પેન્સિલ એટલે ઇન્ફાઇનાઇટ સાર્થક અંકો। પછી જો વાત કરીએ આપણે 900.0, તો આની અંદર કેટલા સાર્થક અંકો થશે? 4 સાર્થક અંક થશે। 9 શૂન્ય સિવાયની સંખ્યા એટલે સાર્થક, છેલ્લો શૂન્ય પોઈન્ટ પછી આવેલો એટલે સાર્થક, અને 2 સાર્થક અંકો વચ્ચેની કોઈ પણ સંખ્યા સાર્થક હોય એટલે 0 સાર્થક થઈ જશે। આ શૂન્ય કેવા થઈ જશે? સાર્થક થઈ જશે। ચલો આ રીતે કોઈ આપેલું હોય 0.0101 × 10⁻34, તો આની અંદર કેટલા સાર્થક અંકો થશે? તો શૂન્ય શરૂઆતનો શૂન્ય છે એટલે સાર્થક નહીં, આ શૂન્ય શરૂઆતનો છે એટલે સાર્થક નહીં, આ 1 શૂન્ય સિવાયની સંખ્યા એટલે સાર્થક, આ 1 શૂન્ય સિવાયની સંખ્યા એટલે સાર્થક, 2 શૂન્ય સિવાયની સંખ્યા વચ્ચે આવેલું શૂન્ય સાર્થક જ હોય, તો એ પણ સાર્થક। એટલે આની અંદર 3 સાર્થક અંકો થશે। ચલો 10મું એક્ઝામ્પલ, દાખલા તરીકે 5.010 હોય તો આની અંદર સાર્થક અંકો કેટલા થાય? 5 સાર્થક, આ શૂન્ય
સાર્થક, આ 1 સાર્થક અને આ 0 એ પણ સાર્થક થશે, કારણ કે બે સાર્થક અંકો વચ્ચે 0 આવી જાય તો સાર્થક જ ગણાય. તો કેટલા થશે? 1 2 3 4 સાર્થક અંકો થશે. 11મી જો વાત કરીએ તો 6.001 કેટલા સાર્થક અંકો થશે? 4. તો બધા જ નિયમો બહુ સરળ છે. એકવાર રિકેપ કરી દઈએ. શૂન્ય સિવાયની સંખ્યા સાર્થક, શરૂઆતના શૂન્યો સાર્થક નહીં જ હોય. કોઈ પણ શૂન્ય સિવાયની અંકની આગળના શૂન્યો સાર્થક હોતા નથી. ત્રીજો આપણે ભણ્યા હતા કે વચ્ચે 0 આવી જાય, કોઈ બે સંખ્યાઓની વચ્ચે 0 આવી જાય તો શું થશે? તો બસ એના માટે એક જ વસ્તુ યાદ રાખો, કોઈ પણ બે સાર્થક અંકો વચ્ચેના શૂન્યો સાર્થક જ હોય. બસ એટલે વાર્તા પૂરી, બીજું કંઈ વિચારવાનું આવે નહીં. ચોથી આપણે વાત કરી અંતિમ શૂન્યની. જો અંતિમ શૂન્ય પોઈન્ટ પછી હોય તો સાર્થક, પોઈન્ટ પહેલાં હોય તો સાર્થક નહીં. અને 5મી આપણે વાત કરી ચોક્કસ સંખ્યાઓની. ચોક્કસ સંખ્યાઓને ઇન્ફાઇનાઇટ સાર્થક અંકો હોય. કોન્સ્ટન્ટ એટલે કે અચળાંકો, અચળાંકોને પણ ઇન્ફાઇનાઇટ સાર્થક અંકો હોય છે. પછી વૈજ્ઞાનિક સંકેતમાં n દ્વારા, કેપિટલ N દ્વારા જે સંખ્યાને દર્શાવીએ છીએ એ સંખ્યામાં સાર્થક અંકો શોધવાના. કેવી રીતે શોધશો? તો આ બધા નિયમો લાગુ પાડીને. તો અહીંયા સુધી આપણે વાત કરી. હવે આપણે વાત કરવાની છીએ સાર્થક અંકોના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની. જ્યારે સાર્થક અંકો પર આવી બધી ક્રિયાઓ કરવામાં આવશે તો જે પરિણામ આવશે એની અંદર સાર્થક અંક બદલાઈ ગયા છે. તો એના થોડા અમુક નિયમ આવશે, વધારેમાં વધારે 2 નિયમ આવશે, કોઈ બીજું ખાસ આવશે નહીં. તો એની હવે આપણે ફટાફટ ચર્ચા કરી લઈએ. હવે આપણે વાત કરીએ સાર્થક અંકોના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની. તો અહીંયા તમારે એક વસ્તુ સમજવાની છે. આ ક્રિયાઓ કરવાથી જે પણ પરિણામ મળશે એ પરિણામ સૌથી ઓછા ચોક્કસ સંખ્યા કરતાં વધુ ચોક્કસ નહીં હોય. પરિણામ સૌથી ઓછી ચોક્કસ સંખ્યા કરતાં ચોક્કસ નહીં હોય. તો આનો શું મતલબ થયો? તો ચલો એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. તમને દરેકને ખ્યાલ હશે ગોળા ફેંકની રમત. તો માની લો કે અહીંયાથી ગોળો ફેંકવામાં આવે છે. અહીંયાથી જો ગોળો આ લીટીની બહાર જાય તો 10 પોઈન્ટ, આ લીટીની બહાર જાય તો 8 અને આ લીટીની બહાર જાય તો 8 પોઈન્ટ છે. બરાબર? 10, 9 અને 8 ગોળા ફેંકની રમત છે. તો ગ્રુપ એ અને બીજું છે ગ્રુપ બી. તો આ બેના વચ્ચે રમત રમાઈ રહી છે. દરેક ગ્રુપમાં કેટલા? 3 સભ્યો, 1, 2 અને 3. દરેક ગ્રુપની અંદર 3 સભ્યો. એ શું કરશે? વારાફરતી ગોળાઓ ફેંકશે અને જે પણ વધારે અંક કરશે એ જીતી જશે. નોર્મલ જે રૂલ્સ હોય. તો જ્યારે ગ્રુપ એની અંદર એકે શું કર્યું? ગ્રુપ એની અંદર જ્યારે ગોળો ફેંક્યો તો આવ્યો 9 પોઈન્ટ. બીએ ફેંક્યો તો 10 પોઈન્ટ આવ્યા અને ત્રીજાએ ફેંક્યા તો 10 પોઈન્ટ આવ્યા. તો ગ્રુપ એના ટોટલ પોઈન્ટ કેટલા થઈ ગયા? 29 થઈ ગયા. હવે જો ગ્રુપ બીને જીતવું હોય તો એને શું કરવું પડે? આ 29 કરતાં વધારે અંક મેળવવા પડશે. તો અહીંયા શું થયું? બીના સભ્યો આવ્યા, પહેલો, બીજો અને ત્રીજો. જ્યારે પહેલાએ ગોળો ફેંક્યો તો 10 આવ્યો. કેટલો આવ્યો? 10. બીજાએ ગોળો ફેંક્યો તો પણ અંક એને 10 મેળવ્યા. હવે જે પણ રિઝલ્ટ છે કોના ઉપર આધાર રાખશે? ત્રીજા વ્યક્તિ ઉપર આધાર રાખશે. તો ત્રીજો વ્યક્તિ જ્યારે આવ્યો તો એને ગોળો ફેંક્યો તો એનું રિઝલ્ટ આવ્યું 8. શું આવ્યું રિઝલ્ટ? 8. તો તમે ગણતરી કરશો તો 28 જવાબ આવશે. એટલે કે ગ્રુપ બી રમત હારી ગઈ. તો ગ્રુપ બીનું જે પરિણામ હતું કોના ઉપર આધાર રાખ્યું? આ ત્રીજા નંબરના સભ્ય ઉપર, એની ચોકસાઈ ઉપર આધાર રાખ્યું. જો એને 10 અંકો મેળવ્યા હોત તો એ જીતી જોત અને અહીંયા એને મેળવ્યા નહીં એટલે એ હારી ગયા. તો કહેવાનો મતલબ એ કે જે પણ અહીંયા રિઝલ્ટ આવ્યું આ શું છે? આપણું પરિણામ. તો આ જે પણ પરિણામ આવ્યું એ કોના ઉપર આધાર રાખ્યું? તો જે સૌથી ઓછો ચોક્કસ વ્યક્તિ હતો એના ઉપર આધાર રાખ્યું. જો એની ચોકસાઈ વધારે હોત તો 10 અંક મેળવી શક્યો હોત, પરંતુ એની ચોકસાઈ ઓછી હતી એટલે એમનું પરિણામ પણ ઓછું ચોક્કસ આવ્યું. તમે એમ કહી શકો કે 30 આવત તો એ ચોકસાઈ વધારે કહેવાય,
કેમ કે મેક્સિમમ પોઈન્ટ કેટલા થોત? અહીંયા 30 જ થોત. આમને 29 આવ્યું, આમનું 28 આવ્યું, એટલે કે 29 28 કરતાં વધારે ચોક્કસ કહી શકાય. આવું તમે માની શકો. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે પણ પરિણામ આવ્યું કોના ઉપર આધાર રાખ્યું? તો જે સૌથી ઓછો ચોક્કસ વ્યક્તિ હતો એના ઉપર. તો આવી જ કંઈક વાત આમાં જોવા મળે છે, એટલે કે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની અંદર. જ્યારે પણ સરવાળો, બાદબાકી આવી બધી ક્રિયાઓ કરશો તો પરિણામ મળશે. તો જે પણ પરિણામ મળશે એ પરિણામની ચોકસાઈ જે સૌથી ઓછી ચોક્કસ સંખ્યા છે એના કરતાં વધારે ચોક્કસ હશે નહીં. તો બસ આ જ વસ્તુ આની અંદર સમજવાની હતી. હવે આપણે વાત કરીએ એમના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની. અચ્છા, એક વસ્તુ, હવે જ્યારે પરિણામ કેવું આવ્યું? ઓછી ચોક્કસ સંખ્યા ઉપર આધાર રાખે છે. તો જે પણ પરિણામ આવશે એમાં સાર્થક અંકો આપણે શું કરવા પડશે? ફિક્સ કરવા પડશે. કેમ ફિક્સ કરવા પડશે એની તો આપણે અહીંયા ચર્ચા કરી. કેમ કે સાર્થક અંક કોના ઉપર આધાર રાખશે? મૂળ સંખ્યા ઉપર આધાર રાખશે. હવે મૂળ સંખ્યાઓ હોય એના કરતાં વધારે ચોકસાઈ પરિણામની હોઈ શકે નહીં. તો આપણે એની અંદર શું કરવું પડે? સાર્થક અંકોને ચોક્કસ કરવા પડે. તો એના માટે આપણે એક થિયરી ભણીશું સન્નિકટનની. શું ભણીશું આપણે? સન્નિકટનની. તો પહેલાં આપણે એ ચર્ચા કરી લઈએ, સન્નિકટન. ઓકે, હવે સન્નિકટનની જો વાત કરીએ તો મારી જોડે દાખલા તરીકે 1.11 આવો જવાબ આવ્યો, પરંતુ જે મૂળ સંખ્યા હતી એની અંદર 2 જ સાર્થક અંકો હતા. કેટલા? 2 સાર્થક અંકો હતા. અહીંયા કેટલા સાર્થક અંકો છે? 3. તો મારે જે પણ પરિણામ હોય એની અંદર 2 સાર્થક અંકો લાવવા પડશે. હવે 2 સાર્થક અંકો જો મારે લાવવા હોય તો આ એકને શું કરવું પડે? મારે દૂર કરવો પડે. અને જે દૂર કરવાની ક્રિયા છે એ શું છે? સન્નિકટન. એના આપણે કહીએ છીએ સન્નિકટન કરવું. તો હવે સન્નિકટનના કેટલાક નિયમો છે, તો એ નિયમો આપણે યાદ રાખી દેવાના. પહેલો નિયમ, જે પણ સંખ્યા દૂર કરવાની હોય એ સંખ્યા જો 5 કરતાં વધારે હોય તો એને દૂર કરીને એની આગળની સંખ્યામાં 1 ઉમેરી દેવાનો. આવું તો તમે માધ્યમિકમાં પણ કર્યું હશે. તમે રફલી તમને ખ્યાલ હશે 1.439 હોય તો 9ને તમે દૂર કરતા હતા. શું હોય? 1.439 હોય તો તમે 9ને દૂર કરતા હતા અને આગળ 4 ઉમેરી દેતા હતા. તો બસ એ જ વસ્તુ અહીંયા છે. અહીંયા શું કીધું કે જે સંખ્યાને દૂર કરવાની હોય અને તે 5 કરતાં મોટી હોય તો તેને દૂર કરી આગળની સંખ્યામાં 1 ઉમેરવો. દાખલા તરીકે 1.939 છે, મારે આ 9ને દૂર કરવા છે. આ 9 5 કરતાં મોટા, 9 greater than 5. તો શું થશે? હું એને દૂર કરીશ અને આગળની સંખ્યામાં 1 ઉમેરી દઉં. આગળની સંખ્યા 3, 3ની અંદર 1 ઉમેરીએ તો 4. તો શું આવશે? સન્નિકટન પરિણામ આપણને મળશે 1.94. તો બસ આ જ વાત હતી. દાખલા તરીકે બીજું કોઈ એક્ઝામ્પલ, 1.456. તો આ 6ને દૂર કરો તો શું જવાબ આવે? 1.46 જવાબ આવશે. ઓકે, તો તમને પહેલો નિયમ ખ્યાલ આવી ગયો છે. જો સંખ્યા 5 કરતાં મોટી હોય અને એને દૂર કરો તો આગળની સંખ્યામાં 1 ઉમેરી દેવો. ઓકે, બીજું, જો સંખ્યાને દૂર કરવાની હોય અને તે 5 કરતાં નાની હોય તો તેને દૂર કરી આગળની સંખ્યામાં ફેરફાર કરવામાં આવતો નથી. આગળની સંખ્યામાં કોઈ ફેરફાર થતો નથી. જો 5 કરતાં નાની સંખ્યા હોય તો એને દૂર કરી દેવાની અને આગળની સંખ્યામાં કોઈ ફેરફાર કરવાનો નહીં. દાખલા તરીકે 1.44 છે, આ 4ને મારે દૂર કરવા છે. તો 4 <5 છે તો શું થશે? 4ને દૂર કરવાના, પરંતુ આગળની સંખ્યામાં કોઈ ફેરફાર કરવાનો નહીં. એટલે જવાબ આવશે 1.4. બીજું એક્ઝામ્પલ લઈએ આપણે. દાખલા તરીકે 9.9
700 નહીં 9.72 છે. કેટલા છે? 772 નહીં, 9.72 છે. તો આ બેની દૂર કરો, 2 5 કરતાં નાના, તો આગળની સંખ્યામાં કોઈ ફેરફાર થશે નહીં, એટલે કે 9.7 જવાબ આવશે. બેને દૂર કરી દેવાના, પણ આગળની સંખ્યામાં કોઈ ફેરફાર કરવાનો નહીં. ઓકે, તો આ બીજો નિયમ હતો. હવે પ્રશ્ન એ થાય કે જો 5 હોય તો શું કરવાનું? જો 5 હોય તો શું કરવાનું? તો એની આપણે ચર્ચા કરી લઈએ. જો દૂર કરવાની સંખ્યા 5 હોય અને એની આગળની સંખ્યા એકી હોય તો 5ને દૂર કરીને આગળની સંખ્યામાં 1 ઉમેરી દેવાનું. શું હોય? જો 5 હોય તો, જો 5 હોય અને 5ને દૂર કરવાના આવ્યા અને આગળની સંખ્યા એકી હોય તો 5ને દૂર કરી 1 ઉમેરવો આગળની સંખ્યામાં. બરાબર? એટલે કે 1.35 છે. હવે મારે 5 કરવાના દૂર, 5ને શું કરવો છે? મારે દૂર કરવો છે. તો જો આગળની સંખ્યા એકી હોય તો 5ને દૂર કરીને આગળની સંખ્યામાં 1 ઉમેરી દેવાનો, એટલે કે 1.4 થઈ જશે. અહીંયા 1.735 આપ્યા હોય તો આનું સન્નિકટન કઈ ના કરશો? સન્નિકટન એક જ આંકડાનું કરવાનું છે. બરાબર? એટલે કે એકલા 5ને જ દૂર કરવાનું છે. તો શું થાય? 1.74 જવાબ આવી જશે. ઓકે, તો આ હતું. પરંતુ જો બેકી સંખ્યા હોય તો ફેરફાર થશે નહીં. બરાબર? જો બેકી સંખ્યા હોય 5ની આગળ તો 5ને દૂર કરવાનો, પરંતુ આગળની સંખ્યામાં ફેરફાર થશે નહીં. 1.425 છે, 1.425 તો 5ને દૂર કરી દેવાના, પરંતુ આગળની સંખ્યામાં 1 ઉમેરવાનો નહીં. એટલે કે 1.425માંથી જો 5ને દૂર કરીએ તો 1.42 સન્નિકટન પરિણામ મળશે. 1.385 હોય તો આની અંદર કેટલો જવાબ આવે? 1.38 જવાબ આવશે જો 5ને દૂર કરીએ તો. ઓકે, તો આ હતા બેઝિક સન્નિકટનના નિયમો. હવે એક્ઝામમાં દાખલા તરીકે એવું પૂછ્યું, 2 સાર્થક અંકો સુધી સન્નિકટન કરો અને સંખ્યા આપેલી હતી 1.358. તો જો પ્રશ્ન શું છે? જો પ્રશ્ન એવો છે 2 સાર્થક અંકો સુધી સન્નિકટન કરો. તો સંખ્યામાં જુઓ કેટલા સાર્થક અંકો? 4 સાર્થક અંકો. પરિણામ કેટલા સાર્થક અંકોમાં લાવવાનું? 2 સાર્થક અંકોમાં. તો તમને એટલો તો ખ્યાલ આવી ગયો હશે કે જે 2 વધારાના અંકો છે પાછળના એને દૂર કરવાના. એટલે કે આ 5 અને આ 8ને દૂર કરવાનો. તો તમે કેવી રીતે દૂર કરશો? તો ઘણા એમ કરશે, પહેલાં 8ને દૂર કરશે એટલે 1 પોઈન્ટ લખશે 36, પછી 6ને દૂર કરશે એટલે જવાબ લખશે 1.4. તો આ એપ્રોચ ખોટો છે. આ રીતે આનો આન્સર લખાય નહીં. એક જ વસ્તુ યાદ રાખવાની તમારે, આ રીતે તમારે પ્રયત્ન કરવો નહીં. શું કરવાનું? તમને એટલો ખ્યાલ આવી ગયો કે 2 અંકો જ લાવવાના આપણે. 2 સાર્થક અંકો એટલે 1 અને 3 સુધી જ લાવવાનું. આ 2 આંકડા સુધી લાવવાના, એટલે કે આ 2 અંકો દૂર કરવાના થયા. તો જે પણ સંખ્યા દૂર કરવાની થઈ એની પહેલી સંખ્યા જોવાની, એનો પહેલો આંકડો જોવાનો. જો પહેલો આંકડો 5 કરતાં ઓછો હોય તો એને દૂર કરવાના, આગળની સંખ્યામાં ફેરફાર કરવાનો નહીં. જો પહેલો આંકડો 5 કરતાં મોટો હોય તો એને દૂર કરવાનો અને આગળની સંખ્યામાં 1 ઉમેરી દેવાનો. પરંતુ અહીંયા શું છે? 5, તો 5માં શું કરશો? એકી બેકી ડાયરેક્ટ નહીં જોવાનું, 5 પછીની સંખ્યા જોવાની.
જો 5 પછી શૂન્ય સિવાયની સંખ્યા હોય તો એ સંખ્યાને દૂર કરો, 1 ઉમેરી દો. 5 પછી 8 શૂન્ય સિવાયની સંખ્યા છે તો શું કરવાનું? આ 58ને દૂર કરી દેવાના. 58ને શું કરવાના? દૂર કરી દેવાના અને આગળની સંખ્યામાં 1 ઉમેરી દેવાનું, એટલે કે 1.4 આનો જવાબ આવશે. હા, અહીંયા પણ 1.4 આવ્યો, પણ એ રીતે આપણે કરવાનું નહીં, આપણે આ રીતે કરવાનું. ઓકે, ચલો ફરીથી એકવાર બીજું એક્ઝામ્પલ લઈએ, એક ફ્રેશ એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે એમ આવ્યું 1.9, અચ્છા 9 નહીં, 7.245. જુઓ, આવું કોઈ એક્ઝામ્પલ છે, 7.245 અને પ્રશ્ન છે 2 સાર્થક અંકો સુધી સન્નિકટન કરો. તો અહીંયા 4 સાર્થક અંકો પરિણામમાં લાવવાના, પરિણામ જે પણ આવશે એમાં 2 સાર્થક અંકો હોવા જોઈએ. તો અહીંયા 2 આંકડા સુધી જ લાવવાનો આપણે જવાબ. તો શું કરશો? આ પાછળના 2 આંકડાઓ દૂર કરશો. તો જે પણ આંકડાઓ દૂર કરવાના છે એની પહેલો અંક જ જોવાનો, પાછળના જે પણ અંકો હોય એના વિશે વધારે ધ્યાન આપવાનું નહીં. તો પહેલો અંક જુઓ, 5 કરતાં નાની સંખ્યા, તો એને દૂર કરી દો અને આગળની સંખ્યામાં કોઈ ફેરફાર કરવો નહીં. ચલો એક બીજું એક્ઝામ્પલ જોઈએ. 7.272. તો 2 આંકડા સુધી સન્નિકટન કરવાનું છે, કેમ કે 2 સાર્થક અંકો જોઈએ આપણે. પ્રશ્ન એના એ, ઓકે, પ્રશ્ન એના એ 2 સાર્થક અંકો સુધી સન્નિકટન કરો. તો આટલા સુધી આપણે જવાબ જોઈએ. આ વધારાના આંકડા જેને દૂર કરવાના, જે દૂર કરવાનો આંકડો છે એનો પહેલો આંકડો જોવાનો, 5 કરતાં મોટો તો એને દૂર કરો અને આગળની સંખ્યામાં 3 ઉમેરી દો, એટલે કે 7.3. પરંતુ જો ત્રીજું એક્ઝામ્પલ લઈએ, આ રીતે કોઈ આપેલું ત્રીજું એક્ઝામ્પલ 7.251. શું આપેલું? 7.251 આપેલા હોય તો શું કરશો? હવે તો 5 આપેલું છે, આ 2 આંકડા સુધી જ આપણે જવાબ લાવવાનો, 2 સાર્થક અંકો લાવવાના, બાકીના 2 અંકોને મારે દૂર કરવા છે. તો જો 5 હોય તો 2 નિયમો યાદ રાખવાના. જો 5 હોય તો તમારે પહેલાં ચેક કરવાનું 5ની પાછળ કોઈ સંખ્યા આપેલી છે કે નહીં. આ 5ની પાછળ 1 આપેલો છે, એટલે કે 0 સિવાયની, કેવી? 0 સિવાયની સંખ્યા આપેલી છે. જો 5 પછી 0 સિવાયની સંખ્યા આપેલી હોય તો આ સંખ્યાને તમે દૂર કરી દો અને આગળની સંખ્યામાં 1 ઉમેરી દો. આ જે એક્ઝામ્પલ હતો ને એના જેવો જ થયો, જોઈ લો, ચેક કરી લો, 7.3 આવશે. પરંતુ જો એક્ઝામ્પલ આવો આવ્યો 7.250, તો શું કરશો? તો હવે તમારે ચેક કરવાનું એકી બેકી. 7.250 આપેલું હોય અને 2 સાર્થક અંકો સુધી સન્નિકટન કરવાનું આવ્યું, તો મારે આટલા સુધીની સંખ્યા જોઈએ, પાછળના અંકો મારે દૂર કરવાના છે. તો હું શું કરીશ? આ અંકનો પહેલો અંક જોવીશ. જે પહેલો અંક શું હતો? 5 હતો. અહીંયા પણ 5 હતો, અહીંયા પણ 5 જ છે, ચેક કરજો, 5 છે. 5 પછી તમે પહેલાં જુઓ કોઈ સંખ્યા આપેલી છે કે નહીં. 0 આપેલો છે. જો 0 આપેલો હોય અથવા તો કશું ના આપેલું હોય તો આગળની સંખ્યા એકી બેકી છે એ ચેક કરો. અહીંયા બેકી સંખ્યા એટલે કોઈ ફેરફાર થશે નહીં. અહીંયા બેકી સંખ્યા છે એટલે પાછળની સંખ્યાને દૂર કરી દો અને આગળની સંખ્યામાં કોઈ ફેરફાર કરશો નહીં. પરંતુ જો એક્ઝામ્પલ આ રીતે આપેલું હોય 7.350, તો શું કરશો? આગળની સંખ્યા એકી છે, 2 અંકો સુધી મારે સન્નિકટન કરવું છે, 2 સાર્થક અંકો સુધી, એટલે આટલા જ અંકો મારે લાવવાના, 2 સાર્થક અંકો. પાછળની સંખ્યા જુઓ, એનો પહેલો આંકડો જુઓ 5, 5 પછી 0 આપેલો છે, તો હવે એકી બેકી ચેક કરો. એમાં આગળની સંખ્યા એકી છે એટલે પાછળની સંખ્યાને તમે દૂર કરી દો અને આગળની સંખ્યામાં 1 ઉમેરી દો, એટલે શું આવશે? 7.4 આનો જવાબ આવશે. તો લગભગ બધા જ
નિયમો હતા એ એક જ એક્ઝામ્પલની અંદર મેં ક્લિયર કરી દીધા. ધ્યાનથી તમે જોજો. આ ક્યારે કે જ્યારે એક્ઝામની અંદર આવો કોઈ પ્રશ્ન પૂછાયેલો હોય, 2 સાર્થક અંકો સુધી સન્નિકટન કરો, 3 સાર્થક અંકો સુધી સન્નિકટન કરો, 4 સાર્થક અંકો સુધી સન્નિકટન કરો, તો એમાં શું કરતા હોય, પોઈન્ટ પછી ઘણા બધા સાર્થક અંકો આપેલા હોય, 4 સાર્થક અંકો આપેલા હોય, 5 સાર્થક અંકો આવેલા હોય, તો તમે કન્ફ્યુઝ થઈ જાઓ, કેમ કે બુકમાં આ રીતની કોઈ વર્ણન કરવામાં આવેલું નથી. તો તમારે આટલી વસ્તુ યાદ રાખવાની, જે બુકમાં નિયમો આપેલા છે એ જ નિયમો છે, કોઈ નવા નિયમો નથી, બધું સેમ છે એકદમ. ઓકે, તો આ રીતે તમારે શું કરવાનો, કોઈ પણ ક્વેશ્ચન પૂછાયેલો હોય તો એને સોલ્વ કરવાનો. તો ઝડપથી આપણે રિકેપ કરી દઈએ. 5 કરતાં મોટી સંખ્યા હોય તો સંખ્યાને દૂર કરો, આગળની સંખ્યામાં 1 ઉમેરી દો. જો 5 કરતાં નાની સંખ્યા હોય તો એ સંખ્યાને દૂર કરી દો અને આગળની સંખ્યામાં કોઈ ફેરફાર કરશો નહીં. જો 5 આપેલો હોય, 5ની પાછળ કોઈ કશું આપેલું ના હોય તો એકી બેકી ચેક કરો. જો 5ની પાછળ શૂન્ય સિવાયની સંખ્યા આપેલી હોય તો એને દૂર કરીને આગળ 1 ઉમેરી દો. હવે 5ની પાછળ જો શૂન્ય આપેલું હોય તો શું ચેક કરવાનું, એકી અને બેકી ચેક કરવાની. એકી સંખ્યા માટે 1 ઉમેરવાનું, બેકીમાં કશું ઉમેરવાનું નહીં. તો આ સિમ્પલ નિયમ હતા સન્નિકટનના, કે જેની આપણને જરૂર પડશે સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકારની અંદર. તો ઝડપથી હવે આપણે સરવાળો બાદબાકી પહેલાં જોઈ લઈએ. તો ચલો હવે આપણે વાત કરીએ સાર્થક અંકોના સરવાળા અને બાદબાકીની. તો સરવાળા અને બાદબાકી કરતાં પહેલાં તમારે એક નિયમ યાદ રાખવાનો. દશાંશ ચિહ્નની જમણી બાજુ સૌથી ઓછા સાર્થક અંકો ધરાવતી મૂળ સંખ્યા જેટલા જ સાર્થક અંકો પરિણામમાં દશાંશ ચિહ્ન પછી હોવા જોઈએ. તો ચલો લખી દઈએ, પછી તમને એક્ઝામ્પલ દ્વારા એને સમજાવીશ. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની. દશાંશ ચિહ્નની જમણી બાજુ, એટલે કે દશાંશ ચિહ્ન પછી જમણી બાજુમાં સૌથી ઓછા સાર્થક અંકો ધરાવતી મૂળ સંખ્યા. આ મૂળ સંખ્યા એટલે કે જેનો સરવાળો બાદબાકી આપણે કરીએ છીએ એ રહી સંખ્યાઓ ધરાવતી મૂળ સંખ્યા જેટલા જ સાર્થક, દશાંશ ચિહ્નની જમણી બાજુમાં સૌથી ઓછા સાર્થક અંકો ધરાવતી મૂળ સંખ્યા જેટલા જ સાર્થક અંકો પરિણામમાં દશાંશ ચિહ્નની જમણી બાજુ હોવા જોઈએ. ચલો એક એક્ઝામ્પલ લઈએ. 1.001 વત્તા 0.01 આ બંનેનો સરવાળો કરવાનો છે. તો પરિણામ શું આવશે? 1 1 0 અને 1. તો જવાબ શું આવશે? આ આવશે. પરંતુ આપણે તમે યાદ કરો, પહેલાં જ વાત કરી કે પરિણામ સૌથી ઓછું જે ચોક્કસ હશે, મૂળ સંખ્યા જે સૌથી ઓછી ચોક્કસ હશે એના કરતાં વધારે ચોક્કસ હોઈ શકે નહીં. તો અહીંયા આના જે સાર્થક અંકો રહ્યા એ આપણે ફિક્સ કરવા પડશે. આપણે એને શું કરવા પડશે? નિશ્ચિત કરવા પડશે. તો અહીંયા જુઓ, સરવાળા અને બાદબાકીનો નિયમ શું કહે છે? દશાંશ ચિહ્નની જમણી બાજુમાં, એટલે કે પોઈન્ટ પછી સૌથી ઓછા સાર્થક અંકો ધરાવતી મૂળ સંખ્યા. આ બે મૂળ સંખ્યાઓને તમે જુઓ. પોઈન્ટ પછી સૌથી ઓછા સાર્થક અંકો કઈ સંખ્યામાં? તો અહીંયા 1 2 અને 3 સાર્થક અંકો. કેટલા? 3 સાર્થક અંકો. અહીંયા 1 2 સાર્થક અંકો. ધ્યાન રાખો, દશાંશ ચિહ્નની પછી ચેક કરવાની. શું ચેક કરવાનું? દશાંશ ચિહ્નની પછી ચેક કરવાના. 1 2 અને 3 ટોટલ સાર્થક અંકો અહીંયા 4 છે, પરંતુ પોઈન્ટ પછી 3. અહીંયા ટોટલ સાર્થક અંકો, અહીંયા સાર્થક અંક કેટલો છે? 1 જ છે. મિસ્ટેક થઈ ગઈ. 0.01 ચેક કરો, 1 જ સાર્થક અંક છે, અને એ પણ પોઈન્ટ પછી ચેક કરવાનું, એટલે કે 1. બરાબર. તો આની અંદર જે પણ પરિણામ આવ્યું એમાં પોઈન્ટ પછી માત્ર 1 સાર્થક અંક હોવો જોઈએ. સંખ્યામાં સાર્થક અંકોની વાત નથી કરતા, દશાંશ ચિહ્ન પછી જમણી તરફ સાર્થક અંકોની વાત કરવામાં આવેલી છે. એટલે કે પોઈન્ટ પછી અહીંયા 1 સાર્થક અંક છે, તો પરિણામમાં પણ પોઈન્ટ પછી 1 સાર્થક અંક હોવો જોઈએ. તો આનું તમારે શું કરવું પડશે? સન્નિકટન કરવું પડશે.
ક્યાં સુધી સન્નિકટન કરશો કે જ્યાં સુધી દશાંશ ચિહ્ન પછી એક સાર્થક અંક ના આવે ત્યાં સુધી. તો પોઈન્ટ પછી 0 એટલે એક સાર્થક અંક આવી ગયો. તો આ 11ને મારે દૂર કરવા છે. તો આ એકડો જુઓ 5 કરતાં ઓછી સંખ્યા, તો એને દૂર કરીશું પણ આગળની સંખ્યામાં કોઈ ફેરફાર કરીશું નહીં. તો તમારો જવાબ શું આવશે? 1.0. તો આ તમારું થશે પરિણામ. ચલો બીજું એક્ઝામ્પલ લઈએ. 3.052 વત્તા 1.12 આ રીતની સંખ્યા છે. તો પોઈન્ટ પછી 3 સાર્થક અંકો, પોઈન્ટ પછી દશાંશ ચિહ્ન પછી 2 સાર્થક અંકો. તો જે પણ પરિણામ આવશે એને 2 સાર્થક અંકો રાખવાના પોઈન્ટ પછી. અહીંયા 2 પોતને 2 7 1 અને 4 4.172 જવાબ આવ્યો. આનું સન્નિકટન કરવું પડશે ક્યાં સુધી? તો દશાંશ ચિહ્ન પછી 2 સાર્થક અંકો રાખવાનાથી. તો અહીંયા 2 સાર્થક અંકો દશાંશ ચિહ્ન પછી થઈ જશે. તો આ બગડાને તમે દૂર કરી દો. તો સન્નિકટન કરશો તો જવાબ આવશે 4.17. સન્નિકટન હાલત જોયું આપણે. 2ને દૂર કરો, આગળની સંખ્યામાં કોઈ ફેરફાર ના કરો, એટલે 4.17. તો આ થઈ સરવાળાની વાત. આવી જ વાત શેમાં આવશે? બાદબાકીમાં પણ આવશે. દાખલા તરીકે 9.701 આપેલું છે. 9.701 માઇનસ, અચ્છા લખી દઈએ 9.701 માઇનસ કોઈ એવી સંખ્યા આપેલી છે, માની લો કે 4.31 આવી કોઈ સંખ્યા આપેલી છે માની લો. તો આની અંદર બાદબાકી કરી દો. શું આવશે જવાબ? 1 10માંથી 9 જાય તો 10માંથી 1 જાય તો 9. અહીંયા 6 થઈ ગયા, 6માંથી 3 જાય તો 3 અને 9માંથી 4 જાય તો 5. ઓકે, તો 5.391 જવાબ આવશે. તો આમાં દશાંશ ચિહ્ન પછી કેટલા સાર્થક અંકો? 3. આમાં દશાંશ ચિહ્ન પછી 2 સાર્થક અંકો. તો આમાં પણ દશાંશ ચિહ્ન પછી 2 સાર્થક અંકો હોવા જ જોઈએ. અહીંયા કેટલા છે? 3. તો આને ફેરવી દો તમે સન્નિકટન કરીને. 5.39 આનું શું આવશે? જવાબ આવશે. એકને તમે શું કરી દો? દૂર કરી દો. 1 5 કરતાં નાની સંખ્યા, તો કોઈ ફેરફાર થશે નહીં. તો હવે આપણે વાત કરીએ સાર્થક અંકોના ગુણાકાર અને ભાગાકારની. આની અંદર પણ એક નિયમ આવશે જેનો તમારે ખ્યાલ રાખવાનો. સૌથી ઓછા સાર્થક અંક ધરાવતી મૂળ સંખ્યા જેટલા જ સાર્થક અંકો પરિણામમાં હોવા જોઈએ. લખી દેજો. સૌથી ઓછા સાર્થક અંકો ધરાવતી મૂળ સંખ્યા જેટલા જ સાર્થક અંકો પરિણામમાં હોવા જોઈએ. દાખલા તરીકે 2.22 ગુણ્યા 2.0નો ગુણાકાર કરવાનો આવ્યો. 2.22 ગુણ્યા 2.0, તો જવાબ કેટલો આવશે? 4.44 આવશે. 2.22માં સાર્થક અંકો કેટલા? અહીંયા ધ્યાન રાખજો, દશાંશ ચિહ્ન પછીના સાર્થક અંકોની વાત નથી કરી, સંખ્યાની અંદર સાર્થક અંકોની વાત કરેલી છે. તો હવે પોઈન્ટ પછી 2 સાર્થક અંકો એવું ભૂલ ના કરતા, એ સરવાળા બાદબાકીમાં. અહીંયા શું કીધું? સૌથી ઓછા સાર્થક અંકો ધરાવતી સંખ્યા જેટલા જ સાર્થક અંકો પરિણામમાં હોવા જોઈએ. તો અહીંયા કેટલા? 3 સાર્થક અંકો થશે. 2.0માં 2 સાર્થક અંક થાય અને 4.44માં 3 સાર્થક અંકો થાય. તો સૌથી ઓછા સાર્થક અંક ધરાવતી સંખ્યા થશે 2.0. એના જેટલા જ સાર્થક અંકો પરિણામમાં હોવા જોઈએ. તો પરિણામમાં 3 સાર્થક અંકો છે, તો એને ઘટાડીને 2 લાવવાના, મતલબ કે તમારે સન્નિકટન કરવું પડશે. તો 4.44નું તમારે શું કરવાનું? સન્નિકટન કરવાનું અને જવાબ જે પણ આવે એ લખી દેવાનો. અહીંયા શું થશે? આ 4ને મારે દૂર કરવાના. હું 4ને દૂર કરીશ, આગળની સંખ્યામાં કોઈ ફેરફાર થશે નહીં. 4.4 આનો જવાબ આવશે. કેમ 4.4? કેમ કે 4 એ 5 કરતાં નાની સંખ્યા, તો આગળની સંખ્યામાં કોઈ ફેરફાર થાય નહીં. ચલો એક બીજું એક્ઝામ્પલ લઈ લઈએ. દાખલા તરીકે 4.1 ગુણ્યા
2.02 આ રીતનો કોઈ એક્ઝામ્પલ છે તો આની અંદર પરિણામ જે આવે એનું તમારે સન્નિકટન કરવાની જરૂર પડશે. તો કયો એપ્રોચ કરશો તમે? આ નિયમ પ્રમાણે ચાલશો? તો તમે જાતે પણ પ્રયત્ન કરો સાથે સાથે. તો કેટલા આવશે અહીંયા? 0 4 2 8 0 4 2 8 2 0 અને 2 તો 2 8 2 8 ઓકે. તો 82 અને 2 શૂન્ય કપાઈ ગયા. ઓકે 2 દશાંશ અહીંયા પોઈન્ટ આવી જશે. તો અહીંયા જુઓ સાર્થક અંકો કેટલા? 2. અહીંયા સાર્થક અંકો કેટલા? 3. તો અહીંયા સાર્થક અંકો કેટલા છે? 4 છે. તો સૌથી ઓછી સાર્થક અંક ધરાવતી સંખ્યા જેટલા જ આમાં સાર્થક અંકો કરી દેવાના. અહીંયા કેટલા છે? 4 સાર્થક અંકો છે. લાવવાના કેટલા? 2. તો આ પાછળની જે સંખ્યા છે એને તમારે દૂર કરવાની રહેશે. પાછળની સંખ્યા કેટલી છે જુઓ? 5 કરતાં મોટી. તો આગળની સંખ્યામાં તમારે શું ઉમેરી દેવાના? 1 ઉમેરી દેવાનું. આ મારી સંખ્યાને શું કરવી છે? દૂર કરવી છે. એનો પહેલો આંકડો જુઓ 8 છે, 5 કરતાં વધારે. તો આખી સંખ્યાને દૂર કરી દો, આગળની સંખ્યામાં 1 ઉમેરી દો એટલે કે 83 આનો જવાબ આવશે. એક ભાગાકારનો પણ એક્ઝામ્પલ ગણી લઈએ. દાખલા તરીકે 8.2 ભાગ્યા, ચલો 8.22 આપેલું છે. 8.22 ભાગ્યા 2.0 આ કરવાનું છે. તો આનો જવાબ કેટલો આવશે? 8.22 ભાગ્યા 2.0 બરાબર 4.11 આનો જવાબ આવશે. તો 4.11માં કેટલા સાર્થક અંકો છે? 3 સાર્થક અંકો. આની અંદર કેટલા સાર્થક અંકો? 2. આની અંદર 3 સાર્થક અંકો. તો સૌથી ઓછા સાર્થક અંક ધરાવતી સંખ્યા જેટલા જ સાર્થક અંકો પરિણામમાં કરવાના, એટલે કે 3માંથી 2 સાર્થક અંકો કરવાના છે. તો તમારે સન્નિકટન કરવું પડશે. અહીંયા આ એકને મારે દૂર કરવો છે તો હું એકને દૂર કરીશ, આગળની સંખ્યામાં કોઈ ફેરફાર થશે નહીં. તો તમારો જવાબ આવી જશે 4.1. તો આ રીતે તમે કોઈ પણ પ્રશ્ન પૂછાયો હોય તો સોલ્વ કરી શકશો. અહીંયા ધ્યાન આપજો, ગુણાકાર અને ભાગાકારમાં સંખ્યાની અંદર સાર્થક અંકો જોવાના હોય છે, જ્યારે સરવાળા અને બાદબાકીમાં દશાંશ ચિહ્ન પછી સાર્થક અંકો જોવાના હોય છે. તો આ એક નાનો ડિફરન્સ હતો સરવાળા બાદબાકી અને ગુણાકાર ભાગાકારની અંદર. તો આજના વિડીયોની અંદર આપણે વાત કરી સાર્થક અંકોની, પછી સન્નિકટનની, કારણ કે સન્નિકટનની જરૂર પડશે સાર્થક અંકોના સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર કરતી વખતે. આપણે કેટલાક એક્ઝામ્પલ પણ જોયા અને એની સાથે જ આપણે સમજ્યા થિયરીને. તો આ રીતના પ્રશ્નો એક્ઝામની અંદર પૂછાતા હોય છે. ઓકે, તો આ વિડીયોની અંદર માત્ર આટલું છે.